આખરે ભારત અને પાકિસ્તાન સીઝફાયર માટે સહમત થયા. બંને દેશ યુદ્ધ વિરામ માટે રાજી થયા હોવાનું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે રાજી થયા હોવાની વાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વિટર હેન્ડલ પર કરી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી. તેમણે બંને દેશોને તણાવ ઓછો કરવા અને દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી. બંને દેશો સાથે આખી રાત વાતચીત કર્યા બાદ સમજદારીભર્યો નિર્ણય લેવા માટે બંને દેશોને તેઓએ અભિનંદન આપ્યા છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સંમત થયા હોવાનો દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાની મધ્યસ્થી હેઠળ ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે. તો બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ જાહેર થતાં જ ભારતના વિદેશ સચિવે કહ્યું છે કે હવે જમીન કે હવાઈ હુમલા નહીં થાય. વધુમાં ડીજીએમઓ દ્વારા વાટાઘાટો બાદ આગામી બ્રીફિંગ તારીખ 12 મે 2025ના રોજ જાહેર કરવામાં આવશે.